જશે યુથ? અમે રસ્તામાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે, પોલીસે ઉપાડી લીધું. પોલીસ એટ્રોસિટીઝ કરી રહ્યા છે, અમે કોર્ટમાં જઈએ છીએ તો કોર્ટમાં બી કોઈ રિસ્પોન્સ નથી. આના માટે આવું છું હું, કોઈ પાર્ટી માટે નથી આવી, હું કોઈ બીજા એજન્ડા માટે નથી આવી, હું કહાન માટે આવી છું અને હું કરતી રહીશ કહાન માટે જ્યાં સુધી જરૂર પડશે. જે બોલી રહ્યા છે કે સ્ટુડન્ટ્સે ખોટું કર્યું, જંતર મંતરમાં ખોટું થઈ રહ્યું છે, બધું એ જ છે કે અગર તમારા ઘરે જ્યારે થશે ને ત્યારે તમને ખબર પડશે કે હવે લડવાના અલાવા આપણે શું કરી શકીએ. જે દિવસે એની નીટની એક્ઝામ પતી ને એટલો ખુશ થઈને એને મને ફોન કર્યો હતો ને કે હવે તો મારી બધી એક્ઝામ જેટલી તૈયારી કરવી હતી 2 વર્ષ મારા રંગ લાયા છે. મેં બહુ સારી 650 આઉટ ઓફ 720 બનતા હતા. આરામથી એને જે કોલેજમાં લેવું હોય ને બની જાત. એ માણસ એટલો ખુશ હતો ને કેમ કે એણે એનો ફોન સુધી નહોતો વાપરતો. એને તમારે કોન્ટેક્ટ જ ના કરી શકો કેમ કે ખાલી ભણતો હોય. એની મમ્મીને ફોન કરવો પડે કે થોડી વાત કરાવડાવો, કોઈ કલાકો સુધી અમારી એના જોડે વાત થાય. આટલું બધું ભણતર એટલે કોઈ કહે ને કે પ્રેશર हैंडल ना दो. 2 વર્ષથી प्रेशर झेलतो तो है. तो मैं जब स्टेज पे हमारे प्रधानमंत्री की बात कर रहा हूँगा, कल ये आके मुझे भी उठा के जा सकते हैं. तो मैं यहाँ सीजेपी के लिए नहीं हूँ, मैं यहाँ मिस्टर वांगचुक के लिए नहीं हूँ, मैं यहाँ मेरे एज ए सिटीजन के हक के लिए हूँ. ये सरकार धीरे धीरे करके छोटे छोटे इंस्टॉलमेंट्स में आपके हक छीनती जाएगी, आपको नॉर्मलाइज करती जाएगी एंड देन जब बड़ा अत्याचार होगा तब यू विल बी नॉर्मलाइज टू इट. एने JEE આપી હતી 96 परसेंटाइल मस्तीમાં આવી ગયા હતા એના. ही वॉज अ टॉपर. कि मैं मिस्टर वांगचुक के आधे प्रिंसिपल से अग्री नहीं करता हूँ, मैं कांग्रेस जनता पार्टी के आधे प्रिंसिपल से अग्री नहीं करता हूँ, बट मैं अग्री करता हूँ इस देश के कॉन्स्टिट्यूशन से. कॉन्स्टिट्यूशन में आर्टिकल 19 में जो मुझे फ्री स्पीच का हक दिया गया है. શું નામ છે આપનું? મારું નામ ધ્રુવી શાહ છે અને કહાન પટેલ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. અને કહાનના પપ્પા સાથે મેં વાતચીત કરી છે, એમને અત્યારે સાંભળ્યા પણ છે. આખી ઘટના જ્યારે બને ત્યારે તમારા નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય એના પછી આ ઉઠેલા અવાજોને બધું જ એવું લાગે કે આ કરવાનો મતલબ શું હોય? હું એક વસ્તુ કહેવા માંગુ છું કે જે લોકો અત્યારે આના માટે ઊભા નથી રહી રહ્યા, આના અગેન્સ્ટ જે બોલી રહ્યા છે કે સ્ટુડન્ટ્સે ખોટું કર્યું, જંતર મંતરમાં ખોટું થઈ રહ્યું છે, બધું એ જ છે કે અગર તમારા ઘરે જ્યારે થશે ને ત્યારે તમને ખબર પડશે કે હવે લડવાના અલાવા આપણે શું કરી શકીએ. અહીંયા બી જેટલા લોકો આવ્યા છે, અહીંયા આજે જોઈને હું એટલી ઇમોશનલ છું કે આટલા બધા લોકો ઊભા છે જસ્ટ બિકોઝ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ જેમના માટે જસ્ટિસ માંગી રહ્યા છે. એન્ડ આઈ એમ જસ્ટ વેરી થેન્કફુલ કે આટલા બધા સ્ટુડન્ટ્સ ઊભા રહી જાય. આઈ જસ્ટ હોપ કે આટલી બધી મહેનત વેનમાં ના જાય કે કંઈક ના કંઈક સોલ્યુશન આ વસ્તુનું નીકળે. અચ્છા, કહાન જ્યારે પરીક્ષા આપી દીધી ને બધું થઈ ગયું, એમના પપ્પાનું સતત એવું કહેવું હતું કે મારા છોકરાએ બહુ સારી રીતના પરીક્ષા આપી હતી, એ પાસ થઈ શકે એવી એને આશા હતી. પાસ નહીં. જે દિવસે એની નીટની એક્ઝામ પતી ને એટલો ખુશ થઈને એને મને ફોન કર્યો હતો ને કે હવે તો મારી બધી એક્ઝામ જેટલી તૈયારી કરવી હતી 2 વર્ષ મારા રંગ લાયા છે. મેં બહુ સારી એને જ્યારે નીટનું જે પેપરનું પેલું આન્સર કી આવે ને એને ચેક કર્યું, 650 આઉટ ઓફ 720 બનતા હતા. આરામથી એને જે કોલેજમાં લેવું હોય ને બની જાત. એ માણસ એટલો ખુશ હતો ને કેમ કે એણે એનો ફોન સુધી નહોતો વાપરતો. એને તમારે કોન્ટેક્ટ જ ના કરી શકો કેમ કે ખાલી ભણતો હોય. એની મમ્મીને ફોન કરવો પડે કે થોડી વાત કરાવડાવો, કોઈ કલાકો સુધી અમારી એના જોડે વાત થાય. આટલું બધું ભણતર એટલે કોઈ કહે ને કે પ્રેશર હેન્ડલ ના દો. 2 વર્ષથી પ્રેશર ઝેલતો હતો એ. He did this because he was helpless કે સિસ્ટમ આટલી ખરાબ છે. હું ડૉક્ટર બની બી ગયો તો શું ફાયદો છે? પેપર લીક થઈને બી તો જે બની રહ્યા છે, પૈસા આપીને બી બની રહ્યા છે, શું ફાયદો? આગળ જઈને બી ગવર્મેન્ટ કરપ્ટ છે. હી વોઝ ફિલિંગ સો હેલ્પલેસ. અને હું એઝ અ પર્સન જે સ્ટુડન્ટ છું, મેં બી એક એન્ટ્રન્સ એક્ઝામ આપી છે. એણે JEE આપી હતી 96 પરસેન્ટાઇલ મસ્તીમાં આવી ગયા હતા એના. હી વોઝ અ ટોપર. તો જે લોકો કહી રહ્યા છે ને કે એનાથી મેં બી પ્રેશર હેન્ડલ ના થયું, એવું કંઈ જ નહીં. એ બહુ જ સારો, એટલો સારો માણસ હતો અને એટલું બધું ભણતો હતો. તો બી એને જ્યારે આ સ્ટેપ લીધું ત્યારે આપણી સિસ્ટમને ખબર પડવી જોઈએ કે આવા સ્ટુડન્ટ્સને બી આવા એક્સ્ટ્રીમ પ્રેશર સુધી પુશ કરી રહ્યા છે કે એમને એવું લાગે છે કોઈ બીજો ઓપ્શન નથી મારી સાથે. અત્યારે આટલા બધા યુવાનો ભેગા થયા છે, તમને શું લાગે છે સિસ્ટમ ચેન્જ કરવા માટે ક્યાંથી શરૂઆત કરવી છે? શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે બધાને લાગતું હતું કે આ તો મજાક મસ્તીમાં થઈ રહ્યું છે. પછી જંતર મંતરે પાર્લામેન્ટ સામે આમ કર્યું, લાઠી ચાર્જ કરી દીધું પોલીસે. આટલી મોટી વસ્તુ બની ગઈ. અત્યારે બી કોર્ટ એવું કહી રહી છે, દિલ્હી કોર્ટે કીધું, હાઈકોર્ટે કે અમને આમાં ઘસેટો નહીં. CJI એવું કીધું. આજે સ્ટેટમેન્ટ આવ્યું છે CJIનું કે અમારા જોડે પોલીસ પ્રોટેસ્ટરના વિડીયો જોવાનો બહુ ટાઈમ નથી, તો સુપ્રીમ કોર્ટમાં આ કેસ ના લાવો. આ અવાજ સાંભળી રહ્યું છે આપણે યુથનું. ક્યાં જશે યુથ? અમે રસ્તામાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે, પોલીસે ઉપાડી લીધું. પોલીસ એટ્રોસિટીઝ કરી રહ્યા છે, અમે કોર્ટમાં જઈએ છીએ તો કોર્ટમાં બી કોઈ રિસ્પોન્સ નથી. તો એઝ સ્ટુડન્ટ્સ અમે શું કરીશું? અમે એટલા જ હેલ્પલેસ ફીલ કરી રહ્યા છીએ જે કદાચ કહાન ફીલ કરતો હતો કે બીજા સ્ટુડન્ટ્સ ફીલ કરતા હતા. તો સિસ્ટમ હવે કઈ રીતના બદલાશે એ જ બહુ મોટો ક્વેશ્ચન માર્ક થઈ ગયો છે. પણ અમારા પાવરમાં છે જેટલું એટલું તો કરીએ.
એટલીસ્ટ ધીસ ઇઝ ધ બેઝિક થિંગ દેટ વી કેન ડુ ફ્રોમ આર સાઈડ. અહીંયા આવીશું, લડીશું, અમારું કંઈ ઓછું નથી થયું. ઉપરથી જોતો હશે, ખુશ હશે કે મારા માટે કોઈ લડી રહ્યું છે. હું આના માટે આવું છું. હું કોઈ પાર્ટી માટે નથી આવી, હું કોઈ બીજા અજેન્ડા માટે નથી આવી, હું કહાન માટે આવી છું. અને હું કરતી રહીશ કહાન માટે જ્યાં સુધી જરૂર પડશે. કેટલી ઉંમર છે તમારી? મારી 18ની ઉંમર છે. એટલે અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ્સ આવ્યા છે બધાની ઉંમર 17-18 વર્ષ છે. શું નામ છે આપનું? मैम वंश मूलचंदानी. અને વંશ શું કરો છો, શું ભણ્યા? मैडम હું एक स्टैंड अप कॉमेडियन છું, હું एक आर्टिस्ट છું અને मैं स्टार्ट करने से पहले बस हिंदी से ओके नो मैं स्टार्ट करने से पहले यही कहना चाहूँगा कि मैं मिस्टर वांगचुक के आधे प्रिंसिपल से अग्री नहीं करता हूँ. मैं कॉन्क्रोच जनता पार्टी के आधे प्रिंसिपल से अग्री नहीं करता हूँ, बट मैं अग्री करता हूँ इस देश के कॉन्स्टिट्यूशन से. कॉन्स्टिट्यूशन में आर्टिकल 19 में जो मुझे फ्री स्पीच का हक दिया गया है, मुझे फ्री एक्सप्रेशन का हक दिया गया है, एज एन आर्टिस्ट मुझे सिर्फ उसकी परवाह है. अगर कोई अपना फ्री स्पीच और फ्री एक्सप्रेशन का हक एक्सरसाइज कर रहा है और वो अगर धरने पर, हंगर स्ट्राइक पर बैठा है, तो उसे अबडक्ट क्यों किया जा रहा है प्रोटेस्ट साइट से? एक पब्लिकली अलॉटेड प्रोटेस्ट साइट से उसे अबडक्ट किया जा रहा है. सो दिस इज एन अल्टरकेशन ऑफ आवर राइट्स. The rights that are given to us under the basic structure doctrine, जो कॉन्स्टिट्यूशन मुझे हक दिया गया है. कल को ये आके मुझे भी स्टेज से उठा के जा सकता है. कल को मैं जब स्टेज पे हमारे प्रधानमंत्री की बात कर रहा हूँगा, कल ये आके मुझे भी उठा के जा सकते हैं. तो मैं यहाँ सीजेपी के लिए नहीं हूँ, मैं यहाँ मिस्टर वांगचुक के लिए नहीं हूँ, मैं यहाँ मेरे एज ए सिटीजन के हक के लिए हूँ. ये सरकार धीरे धीरे करके छोटे छोटे इंस्टॉलमेंट्स में आपके हक छीनती जाएगी, आपको नॉर्मलाइज करती जाएगी, एंड देन जब बड़ा अत्याचार होगा तब यू विल बी नॉर्मलाइज टू इट. दिस इज व्हाट इज कंटेंशियस पॉलिटिक्स. और भारतीय जनता पार्टी 2014 से लेकर धीरे धीरे कंटेंशियस पॉलिटिक्स करती आ रही है. सो आज मैं अगर इस प्रोटेस्ट में आया हूँ, आज मैं जो डिटेन हुआ हूँ, मैंने जो पुलिस की गालियाँ खाई है, डंडे खाए, वो सिर्फ और सिर्फ मेरे और मेरे फेलो सिटीजन्स के हक के लिए खाई है. એટલે આ જે અવાજ ઉઠી રહ્યો છે, અવાજ માત્ર એટલું જ કહી રહ્યો છે કે અમારે બીજું કાંઈ જ નથી જોતું, અમને માત્ર અમારો હક જોઈએ છે.